ગુજરાતી મુંબઈ ગયા બેંકમાં. મુંબઈની બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયાની લોન જોવે છે એકચ્યુઅલી. એટલે ઓલા ભાઈએ કીધું બેંક મેનેજરે કે તમને 50,000ની લોન શું 50 લાખની લોન આપીએ જે જોતું હોય, પણ એની સામે તમે એમને મોર્ગેજમાં શું આપો છો? અહીં મુંબઈમાં કાંઈ તમારું મકાન જગ્યા કાંઈ મોર્ગેજ ખરું કે? અહીં મુંબઈમાં કાંઈ નથી, પણ જો સામે મર્સિડીઝ કાર પડી ને, આ મર્સિડીઝ કારના પેપર, આ મારું આઈડી પ્રૂફ, મારા ખાતે મારી જ ગાડી છે, એ મર્સિડીઝ ગાડી ઉપર મારે 50,000 રૂપિયા જોવે છે. અને એ પાછી પેપરે તમારે અહીંયા રાખવાના, ગાડી પણ તમારે અહીંયા રાખવાની. ગાડીને તમારે હું તમને જમા કરાવું છું. આ જમા ગાડી કરાવીને પછી હું હવે 1.5 કરોડ 1.25 કરોડની ગાડી, એમાં મૂળ 50,000 લોન એટલે કાંઈ બેંક મેનેજર તો રાજી થઈ ગયા. ક્યાં વાત હે, એ તરત તમને કહું સાઇનું થઈ ગઈ, પેપર કમ્પ્લીટ થઈ ગયા. એણે પેપર અને ગાડીની કી આપી દીધી. ગાડી તે તમને કહું બેંકના ગેરેજમાં ફર્સ્ટ ક્લાસ ઢકાઈને મુકાઈ ગઈ. ચા પાણી પીધા, 50,000 રૂપિયા આપ્યા, અને ઓલો 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયા ગયા પછી બેંક મેનેજર ઘરે ગયો, પછી તાવ આવ્યો. ઓહો, જેની પાસે 1.25 કરોડની ગાડી હોય એને 50,000ની જરૂર પડી કેમ? અને ગાડી હશે તો ઓરિજિનલ ને, ચાઇનાની તો નહીં હોય ને. રાજ્ય ગેરેજ ખોલ્યો અને પાછા પેપર હતા એ જોઈને કોમ્પ્યુટરમાં નાખ્યા તો એ તો ઓરિજિનલ મર્સિડીઝ ગાડી હતી. અને તરત એ કઈ ક્યાં શોરૂમમાં લઈ નીકળી, કેટલા કિલોમીટર આલી, તો બધું તરત નીકળી ગયું કે ના ગાડી ઓરિજિનલ. અને 50,000ની જરૂર પડી કેમ? બોલો મહિને આવ્યો, 1 મહિના સુધી આ હું તો નહીં, બોલો વગર પ્રોગ્રામે, કારણ કે ગુજરાતી પ્રોગ્રામ દઈને વયો ગયો તો એને. 1 મહિના પછી ઓલો આવ્યો એટલે કીધું કે ભાઈ આલ્યો આ 50,000 રૂપિયા, આ મહિનાનું વ્યાજ લાવો, મારી ગાડી નો ડ્યુ સર્ટિફિકેટ આપી દીધું, પાછા પેપર આપી દીધા, ગાડીની ચાવી આપી દીધી. ઓલો નીકળવાની તૈયારી કરતો હતો એટલે મેનેજરે કીધું ચા પીધા વગર ન જવાય, ચા પાય. અને પછી ચા પીધા પછી ઓફિસમાં પગે લાગ્યો મેનેજર, એ મારા ભાઈ તું જેદુનો 50,000 રૂપિયા લઈ ગયો ને, જેદુનું હું તો હોઉં ને તો મારો બાપ મરે. બોલો કે પણ સુઈ જવું જોવે ને, ઊંઘ કેમ આવે? કેમ કે તારી પાસે મર્સિડીઝ નો માલિક, બીજા નંબરમાં તારો આખો સૂટ બૂટ આખું તારું આમ એન્ટ્રી, અને તને 50,000ની જરૂર પડી કેમ? તે લોન કેમ લીધી? તાકે એ સમજવા માટે તારે છે ને ગુજરાતમાં તારે જન્મ લેવો પડે બેટા. બોલો કે મારા બાપ હું મરું પછી જન્મું પછી મને ખબર પડે કે તો આ મહિનાથી હું તો નથી, મારે હું ભવો ભવ જાગવું. તારી ગા છો મને કે ભાઈ. ત્યારે કીધું ચિંતા કરો માં, હું મહુવાથી આવું છું, મારે 1 મહિનો અમેરિકા જાવું છું. અહીંયા મુંબઈમાં કોઈ મારો સગા સ્નેહી કે ઓળખીતું નહોતું કે એની ઘરે હું ગાડી મૂકું. અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકીએ તો પર ડે ના 700 રૂપિયા ચાર્જ લાગે, અને એ નો ગેરંટી. તો પર ડે ના 700 તો 7 21,000 રૂપિયા તો કે ભાઈ ભાડું થાય, અને ગેરંટી નહીં. એને બદલે તમે મારી 1 મહિનો ગાડી હાસો રૂપેલી 50,000 રૂપિયા વાપરવા આપો, એ ધંધો કરાય કે બીજો કાંઈ કરાય? ઓલે રાજીનામું આપી દીધું કે હવે બીજો ગુજરાતી આવે પેલા નીકળી જવું છે સાહેબ. પણ સલાહ દેવાનું બંધ કરો, એક થાવ. આપણે સલાહમાં ગોબા ઉપાડી લીધું. આ બધાની વડીલોની દયાથી મેરણભાઈ હું લગભગ 36 દેશમાં ગયો છું. આપણી જેવું ક્યાંય નથી. આપણે જેટલું વંડીઓમાં રોકાણ છે ને, ભાઈ માડી વંડીઓ કરી. હવે અમારો ફળજો નહીં હાલવાનું, પાણી નો હાલવા દે. પાણી એ ખેતરનું પાણી આમાં તો ટાટિયા ભાંગી જાય. બહાર નીકળો યાર. ત્યાં સાહેબ જોયું છે ને, બધાને પૂછ્યું અમેરિકાના બધાના દેશના વિકાસ શું કામ છે? એક જ બાજુમાં રહે છે સાહેબ, કોઈને આડી દિવાલું નથી. દિવાલું નથી છતાં 30-40 વર્ષ આ બાજુમાં રહે છે, એક જ સોસાયટીમાં રહે છે, પણ એકાબીજીને ખબર નથી કે આના કેટલા દીકરા છે, એના હું ધંધો કરે. એને પિંજણીમાં પડવું જ નથી. આમાં મોઢા મરકાવી લે, કેમ છે? ઓકે ઓલ રાઈટ, ઓકે, બસ એટલું જ. આપણે મળે તો કેવા તમે એમ એમાંય કેવા એમ કેટલા ભાઈઓ એમ લગ્ન થઈ ગયા બધા?
બાકી છે તારી ઘરે છે પરણી જાય યાર. હું કામ લેવા દેવા વગરનો પૂછો હાવ તને તારો તારો વિષય જ નથી ને. ભાદરોડમાં ભે વિયાણી હોય ને તો સાહેબ ભાવનગરમાં ખબર હોય પાડી આવી પાડો આવ્યો એટલી તો પિંજણીમાં આપણે રહી છીએ. એ પિંજણીમાં લઈ બારા આવો એક બનો. આવા ધર્મનું કાર્ય હોય ત્યારે આહોમ કરીને કૂદી પડો. આવા ધર્મના કાર્યમાં કોણ કે અમે આ સ્ટેજ ઉપર વર્ષોથી કેટલી જ્ઞાતિ હારે હાલી જાય છે. બસ કલાકાર એટલે કલાકાર. આ વખતે મોગલ શક્તિ એવોર્ડ ભગુડામાં 13 તારીખે સાહેબ આપણા હેમંતભાઈ ચૌહાણને છે આ વખતે એવોર્ડ. કારણ કે વર્ષો પહેલા પહેલું વહેલું ગાયું હોય મોગલ શેડતા કાળો નાગ તો હેમંતભાઈ ચૌહાણે ગાયેલું છે. એટલે કહેવાનો મતલબ કે સૂર એક બને. આપણે જો આ અમારું ગળું બરોબર અને મેળું હું છું એને આને આ નાયત નોખી આ નાયત નોખી આમ બેન જો એ નાયતે નોખી એને પછી એને ઈ તારે તું કેતો મેળવ્યું એક સુર થયો મારી તો ટાશ આ તબલું એ નાયતે નોખી તમ 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 આ એક સુર થઈ જાઓ ને તો કોઈ દી આ ધરતી ઉપર અસુર પેદા નહીં થાય. ભલા માણે આપણે બધા તાલે મળો સુરે સમમાં હાલો. આપણી હાલે તાલમાં એક જ તાલે હાલવા. આપણે રાસ રમી જ્યારે કેમ એક હરખા તાલ લઈ જઈએ એમાં કોઈ દી કીધું કોઈ એક આ જ્ઞાતિનો છે તો આમ તાલ અને નોખો હોય ને નોખા પગ પાડતો ને નોખો નીકળી જાય. આપણે એક તાલે બનો બાકી નોખા પડવા એને હાથે ભલે વ્યા જતા કાંઈ કોઈની જરૂર નથી. ભલા માણે હા મજા જ આવ્યા કરે. તમે હકીકત કહો ભાઈ જો અમુક માણસ છે એને વિરોધ જ કરવો હોય હા એનું જીવન જ વિરોધી. પણ આપણે મેં પહેલું કહું આ દેશમાં 2 ગુરુ છે નારાયણભાઈ. પ્રથમ માં છે ગુરુ અને પછી આપણો સદગુરુ. બેમાં ફરક કેટલો છે ખબર? માં છે ને એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જે જનેતાએ કુખથી સંસ્કાર આપ્યા હોય ને એનું સંતાન આવા કાર્યમાં સદગુરુના કામમાં પડી શકે બાકી રાખલાનું કામ નથી. ભલા માણે. અને ત્રીજી વાત માં આપણને કોઈ પણ માં કોઈ પણ સમાજની માં એ પહેલો વહેલો શબ્દ આપણે બોલતા શીખવાડે છે. તો પહેલો વહેલો શબ્દ આપણે કયો બોલ્યા? કારણ કે તેથી નાના હોય આપણને યાદ ન હોય. નહીં પહેલો વહેલો શબ્દ આપણે બોલ્યા છીએ હા. 3-4 મહિનાનું બાળક થઈ જાય જેને બોલતા ન આવે ઓળખતો ન હોય ટગર ટગર જોતું હોય ક્યાં આવ્યો હું કોના ઘેરે આવ્યો છું મારા નાથે આ પાર્સલ ક્યાં મોકલ્યું છે વિચાર કરતો હોય યાર. પણ માં ઘોડિયામાં બાળકને નાખી દે એટલે સાહેબ પછી કોઈ પણ સમાજની માં હોય એ એટલું જ કહેતી હોય હા હા હા. ત્રિસત્ય 3 વાર હા બોલાવરાવે એટલે ઓલું પીડ્યું હા. એનો અર્થ માં એમ કહે છે કે દીકરા સમાજમાં મોટો થા ને તો હકારાત્મક બનજે નકારાત્મક ન બનતો. આ દુનિયામાં હકારાત્મક હાલજે. હા ભાઈ હા બાપા હા બાપા હશે ભાઈ હા ભાઈ. અને હા ભાઈ ને હશે ભાઈ કરતો હશે ને એને મંજિલ સુધી પહોંચવામાં કોઈના બાપની તાકાત નથી કોઈની રોકી શકે ને. હકારાત્મક. આપણે રોડે નીકળી છીએ તો આપણે ગેપ મળે ન્યા હાલ્યો જાય. કેટલાની સાઈડ કાપીને વાહે જોવા જાઓ ને તો મોરે મોરો સોટી જાઓ સામે ડમફરિયું ઊભું જશે નહીં. કેટલાની સાઈડ કાપી નથી જોવાનું આપણને ક્યાં ગેપ મળે છે ત્યાં ધીરે ધીરે હાકે જાઓ તો સેમ કુશળ આપણે ઘેરે પોગી જાઓ. બાકી તો અમેરિકાને એને આપણે હો વરે મન નથી લાગતું આંબી એમ. કારણ કે એની પ્રજા જાગૃત છે એની સરકાર નહીં. સરકાર બીવે કે આ પ્રજા સામે રાજ કરવું કેમ છે. જે ભૂલ પડશે તો સોયત્રા કાઢી નાખશે. એની પ્રજા એની પબ્લિક જાગૃત છે. એ જ એના દેશને પ્રેમ કરે છે એના દેશ માટે રડે છે. અને આપણે શું કરીએ છીએ આપણે 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 2 પગે વાવ હોય ને 8મા માળે 8 માળ સડી નો એક પણ 2 પગે વાવ હોય ને કોકે કીધું 8મા માળે સબસિડી મળે વાવ યો જાય. બોલો નહીં લાલચ ન રાખો. યુવાનોને ખાસ કહો આ નવી પેઢીને ખાસ કહો છોડી ગયો બધું હું શું કરી શકું એ જોવાનું છે. કોઈની આશા ન રાખો. પોતાના પગ ઉપર ઉભા થતા. હું મારા વિદ્યાર્થીઓને કહું છું
મારી પાસે 1200 વિદ્યાર્થીને હું એટલું જ કહું, તારે કરવાની શું તેવડ છે એ કરી, કારણ કે બધું આપણે જ કરવાનું છે. ચાલો સમજાતું જ નથી. ભગત બાબા જન્મ આપણે લેવાનો, મોટું આપણે થવાનું, મેરાનભાઈ ભણવા આપણે જવાનું, પાસ આપણે થવાનું, ભણવા આપણે જવાનું, નોકરી આપણે કરવાની, પગાર આપણે લાવવાનો, અને હજ તો એ થાય છેલ્લે મરી આપણે જ જવાનું. તો બધું આપણે કરવાનું છે. તો કોની રાહે રહ્યો છો? તમારા ઈષ્ટદેવ ઉપર ભરોસો રાખો, તમારો ધર્મ ન ચૂકો. અને આ સમાજ ઉપર મને કહેવાની ઈચ્છા થાય કે સાઈડ કોણે કર્યા ખબર છે તમને? ઇતિહાસ જોજો, આ દેશના મુગલોએ કર્યા છે. તમારી પાસે રૂપ અને ગુણવાન હતા અને ધર્મ સ્વીકારવાનું કીધું, અને તેથી આપણા વડવાઓએ ને વડીલોએ કીધું કે મરી જાય પછી તારો ધર્મ ન સ્વીકારીએ. અને કહેવા ગયો અને શેવાળા મૂક્યા આની ઉપર એટલું અત્યાચાર કરો, કેમ ન માને? સાહેબ અત્યાચાર સહન કરીને પણ અત્યાર સુધી જો હાલ્યા આવ્યા હોય અને એમાંની કોઈ ધર્મ પરિવર્તન થાય ને, તેથી તમારા વડવાઓ ગાળ્યું દેશે ભલા માણા, એને હક નહીં થાય કે આ ક્યાં જાય છે, ક્યાં હાલ્યો જાય છે, ખાબ 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 કરતો કરતો. બાકી આ નાગબાઈ માને જો આભડશેટ ન હોય, આ જીવણી ને આભડશેટ ન હોય, જાનબાઈ ને આભડશેટ ન હોય, અરે છોડો, ખાંભાની બજારમાં આયરની દીકરીને આભડશેટ ન હોય, ક્યાં તમારો કોણ કહેનારો છે કે અભડાણા છીએ? એ આખો વર્ગ જુદો હતો ને, એનો ગોબો કેદુનો અંગ્રેજોએ ઉપાડ લીધેલો છે. એની દાજ સમાજ ઉપર ન ઉતારીએ. એક થાળીએ ખાધા છે સાહેબ. મને તો નથી સાંભળતું. મેરણભાઈ તમને સાંભળે કે આપણા વડવાઓ કોઈને એવી રીતે કર્યું હોય? અરે રહેવા વાળા છે, મામેરાના સંબંધો હાલે આવે છે. નહીં, આપણે એમાંથી બહાર નીકળીએ કે હું માણસ છું,